મહેન્દ્ર, આપણે બધાય રાજની ચિંતા કરીએ છીએ અને ખાસ કરીને હું તો મોટો છું એટલે મને તો વધારે ચિંતા થાય. પણ એ તો એક વખત સમજતો નથી. કેટલી છોકરીઓ બતાડી, આ કાળી છે ને આવી છે ને આ ઢીસકી છે ને આ ઊંચી છે ને આ લાંબી છે, એક વાતમાં સમજતો નથી. અરે એની સાથે એના મિત્રોના બાળકો પણ અત્યારે તો છે ને રમતા થઈ ગયા છે હા, અને એ હા નથી પાડતો હજુ સુધી. વાત તો સાચી છે મોટા ભાઈ ભાભી તમારી, પણ હવે એને સમજાવો તો કઈ રીતે સમજાવો? હવે એની લગ્નની છે ને ઉંમરે નીકળતી જાય અને પછી છે ને આ બીજવર વાળી મળશે ને તો લેવાના દેવા થઈ જાય, આબરૂ આપડી જાહે. મને કઈ ખબર નથી પડતી કે આ દેવરજીને કેવી છોકરી જોઈએ છે. હા, ગઈકાલે તમે જોયું ને કેવું થયું. બિચારા કાંતિ કાકાએ કેવું સારું ઠેકાણું બતાવ્યું હતું. એ ઘડી આ દેવરજીએ ના પાડી દીધી. લ્યો, 20 વર્ષ વાળી મળે તોય સારું, લીલ નો પણ પડે ધારું, મને ઈ ઉપાધિ છે. અરે મોટા ભાઈ આવું શુભ શુભ બોલો, આવું ન બોલાય, હગો ભાઈ છે. કઈક સમજવું જોઈએ ને. તો અને લગ્નની પણ એક ઉંમર હોય છે, પછી ઉંમર વીતી જાય ને તો? પછી અણગમતું છે ને અપનાવવું પડશે ને. હા હવે પણ હું શું કહું, આ મોટા ભાઈ હા આપણે ઓલા દૂરના સગા છે ઓલા. પિયુષભાઈ, હા હા એમને પણ એક દીકરી છે, એનું નામ ભાવના છે. મેં એનો ફોટો જોયો હતો. હા. આ જોઈએ તો થોડીક શ્યામ છે, શ્યામ વર્ણની, પણ પિયુષભાઈ તો સારા માણસ છે એટલે એની છોકરી સંસ્કારી અને ગુણવંત તો હશે. પણ તમારા નાના ભાઈને ગમશે? પણ એમ નથી, આપણો નાનો ભાઈ ક્યાં એટલો બધો રૂપાળો છે, થોડોક તો શામ તો છે જ. તે વાત કરો, ના ના, ખેતો કરીને બેઠા છે કે જેવી મારી બે ભાભીઓ છે ને એવી જ ઘરવાળી ગોતી લાવો. એવું ન હોય, એ તો વિચારવું પડે. અરે પણ આપણે એકવાર પિયુષભાઈને વાત તો કરીએ. અને પિયુષભાઈ જેમ સંસ્કારી છે તો દીકરી પણ સંસ્કારી જ હશે. એકવાર જોવામાં શું વાંધો છે? આપણને ખબર દીકરી સંસ્કારી છે, પણ તમારા નાના દેરને સમજાવો ને. પણ ખાલી પૂછવાની વાત છે, આપણે પૂછીને ત્યાર તો રાખીએ, પછી એને ત્યાર કરીશું. અરે એમ ન હોય મોટા ભાઈ, તો કેમ હોય? ન્યા વાતચીત કરવી હોય ને તો પેલા આપણે મૂર્તિને તૈયાર કરવો પડે ને પછી વાતચીત કરવા જવાય. ત્યાં નકર છે ને મોઢું જોયા જેવા નહીં રહી. એમ વાત નથી, પેલા અમને પૂછી લઈએ, જો ઈ તૈયાર થાય ને તો પછી આપણે એને ગમે એમ કરીને તૈયાર કરીશું. ઈ મારી માથે. અરે ઈ માની જ જાહે આ વખતે. એનું કારણ તમને કહું કે છોકરી એને જેવી જોઈ છે ને શાંત સ્વભાવની, એવી જ ઈ ભાવના છે. પણ તમે કહેતા હતા ને થોડીક કાળી છે. એને શાંત સ્વભાવ નહીં, છોકરી ભલે તુફાન હોય તો હાલ હા. દેખાવડી હોવી જોઈએ ને એવી જોઈતી છે તમારા ઐશ્વર્યા રાય જેવી હોય ને તો જ આ પાડશે, એમ કે છે. કેટરીના જેવી નહીં હાલે. નહીં, એની હા. ડોર લાંબી છે. અમારે આવી ઈશા કોપીકર જેવી નહીં હાલે. એવી હાલે એમ તો કે છે, એમ તો આવી હાલે. મારા વખાણ ગરમ અને તો વધારે. અને આપણે તો કેટલી ગોતી હતી, માઇન્ડ મળ્યું અરે પણ એને કોણ સમજાવે મોટા ભાઈ કે આપણા લેખા જોખા જ્યાં લખ્યા હોય ને ત્યાં જ આપણો સંબંધ કે લગ્ન થાય. આ જોડિયું છે ને ઉપરથી બનીને આવે, કે માણા તો નિમિત્ત બને ખાલી. હું શું કહું છું કે પિયુષભાઈ આપણે ઓળખીતા છે ને, તો આપણે એકવાર રાજને સમજાવીએ કે થોડીક કાળી છે પણ એમાં બીજું બધું ભણતર છે, સંસ્કારી છે અને બધા ગુણો છે. જો કદાચ એ માની જાય તો પછી આપણે એકવાર મળવામાં શું વાંધો? પણ આ કાળુલાલ ગયા છે ક્યાં? અને આપણે છે ને જો ધોળી કીને એની હાટું ગોચ્યું ને, ઈ ત્યાં ને કાળો સમજીને હું તો મૂકીને વહી જાહે, પછી તમે શું કરશો? હા ઈ વાતે તમારી સાચી છે તો મોટા. આમાં બધી બાજુથી જોવું પડે. આપણે પૈસે ટકે ભગવાનની દયા છે, કઈ હા. ઉપાધિ તો છે નહીં. પણ હવે ભાઈ હવે જો સીધા હાલે તો એનું ઘર બંધાઈ જાય ને, એટલે તમારે માથેથી અને બધે ડોકા કાઢતો બંધ તો થાય. ભાભી શું કરો છો? અચ્છા. આ તમારા ભાઈને છે ને નવું નવું ખાવાની રોજ હવે ઈચ્છા થાય છે તો બનાવશું. ચાસણી કરો છો એમ ને? હા, ચાસણી થઈ ગઈ. શું ગુલાબજાંબુ બનાવવાના છો? હા, તને ખબર પડી ગઈ? સ્મેલ ઉપરથી લઈ ગયું જ મને એવું. હા. હા. ભાભી હા. શું થયું પછી ઓલા કે પિયુષભાઈ ની વાત કરવાની ત્યાં વાત હગાવી કે નહીં આપણા દેવરજીની? નથી વાત થઈ. તને તો ખબર છે કે રાજભાઈ જરૂરિયાતમાં આવે એવા નથી. અને પણ આજે નહીં તો કાલે વાત તો કરશું જ આપણે. અમને શું લાગે ભાભી, આ દેવરજીને ગમશે એ છોકરી? કઈ જ કહેવાય નહીં, કારણ કે એને છોકરીમાં આટલી બધી વર્ણાગી છે તો શું કરીએ. આ દેરની પસંદ જ આપણી અલગ છે. હાવથી નાના છે પણ બે હાથ જોડાવ્યા છે. આ મોટા બે ભાઈઓનું થઈ ગયું પણ નાના ભાઈનું થતા વાર લાગવાની છે. જો તમે તમે મને બહુ ચિંતા થાય છે. બસ એનું થઈ જાય ને તો શાંતિ. કારણ કે ઉંમર વધતી જાય છે અને એમની વર્ણાગી પણ એટલી જ વધતી જાય છે. એ જ વાત છે કે એની પસંદ કેવી છે ને એ જ ખબર નથી પડતી. હવે રૂપમાં હું મોહ લીધા છે એ જ ખબર નથી પડતી. આના રૂપ ગુણ સંસ્કારી જોવાના આવે પણ આ ગધેડો કાળો નગર રૂપ જ જોઈને બેઠા છે. અરે
પોતે પોતાને તો જોવું જોઈએ, આપણે એવું નહીં કહેવું જોઈએ, પણ હું એમ કહું છું કે થોડું ઘણું ચલાવી લેવાનું. આપણે એવું નથી કહેતા કે સાવ કાળી ડિબાંગ લઈ આવીએ, પણ થોડી ઘડી શ્યામ હોય તો ચલાવી લેવું જોઈએ ને. પણ આમ પણ આ દેવરજી કે રૂપાળા છે, એ પણ કાળા જ છે ને, તો એ કેમ નથી જોતા કે હું કાળો છું તો મને રૂપાળી છોકરી જડ દેખાની ન મળે, મને પણ કાળી જ મળે, પણ સમજે કોણ? અરે હું શું કરું ને, આપણે પણ એક લિમિટમાં સમજાવાય, વધારે પડતું નહીં સમજાવાય તો એમને પણ ખરાબ લાગી જાય છે. હા એ પણ છે. મારે તો વધારે કઈ કહેવાતું વધારે કઈ કહું ને એટલે મને કે ભાભી તમે તો બોલતા જ નહીં, કે તમે રૂપાળા છો તમને હું ખબર પડે. લે થોડા દી પહેલા મેં કીધું ને હું કહું ગમે એવું હોય દેવરજી લઈ આવો ને, ઘર બંધાઈ જોવાનું. મને કે કાંઈ કે કાળી લાવો એટલે તમને બધાને બોલવાના મોકા મળી જાય, કે તમારું બધાનું સારું દેખાય, અને હું કાળી લાવો તો મારી ઘરવાળી નીચું દેખાય કે. અરે હું શું કહું, અરે હમણાં 2 દાડા પહેલા એના દોસ્તાર આવેલા ઘરે, તો એ લોકોના છોકરાઓને લઈને આવેલા, તો આમ એમને પણ મનમાં તો થતું જ હશે કે યાર આ લોકોનું થઈ ગયું ને મારું બાકી છે, પણ શું કરીએ, તમે લગ્ન માટે છોકરી જ પસંદ નથી કરતા તો તમારી લગ્નની વાત આગળ કેવી રીતે વધે? માય જાય કોણ લપ કરે. હું તો સાચું કહું તો આ દેહથી હાવ કંટાળી ગઈ છું. બધાને સમજાવવા સારું, પણ આ એક નાના નંગને સમજાવો ખોટું. ગમે એટલું સમજાવો, પાડા ઉપર પાણી રેડો ને એટલું જ થાય. ઓલો કેમ પાડો એકવાર પાણીમાં ઘરી ગયો પછી ઊભો ન થાય, આ તમારા દેરનું એવું જ છે, આપણા દેર. બીજું હું? અરે પણ કઈ તો મેળ પાડવો પડશે ને, આવી રીતે તો નહીં ચાલે ને. હું પણ જાણું છું કે આવી રીતે ન ચાલે, પણ શું થાય, ચલાવવું પડશે. આપણે તો આ ઘરની વહુ છીએ, અને તમને ખબર છે કે આ દેવરજીની સામું કોઈનું હાલતું નથી. એના 2 ભાઈઓનું હાલે તો આપણું હાલતું તો આપણે ભાભ્યું છીએ. શું કરીએ, મને તો ખરેખર બહુ ચિંતા થાય છે. કાંઈ નહીં, તમે જે બનાવતા હતા એ બનાવો. અરે હા, એ તો બનાવવાની જ છું, પણ હા આ બધું તો ચાલ્યા જ કરશે. પણ હું એમ કહું છું કે આપણે આજે છે ને ફરી એકવાર વાત કરીએ. હા બાપા, મારે નથી વાત કરી, એના માટે હું 2 હાથ ને ત્રીજું માથું જોડી લઉં. એને લપ કરી મને જરા નથી ગમતી. કોઈની વાત સમજે છે એ ખૂટીઓ કાઢીઓ? સમજતા તો નથી, પણ ફોર્સ તો કરવો પડશે ને, આવી રીતે તો નહીં ચાલે ને. હવે હું એમ કહું છું કે આપણે આ છોકરીની જે વાત આવી છે ને એને જોઈ જ લઈએ એકવાર, પછી એનું જે થવાનું હશે ને તે થશે, એના નસીબની વાત છે. નસીબની હું વાત? આ પછી ખબર છે કુટુંબના બધા એવું કહે છે કે આ મા બાપ નથી, 2 ભાભીઓ ધ્યાન નહીં દેતી હોય એના દેરમાં, એને દેરને કઈ પરણાવતી નહીં હોય, કુંવર રાખ્યો જ, 2 ભાભીઓને બળતરા હાલતી હશે, અદે કઈ થતી હશે, આવું બધા કે તમને ખબર નથી ભાભી હજી. અને આપણા રાજા નવાબને સમજવું નથી કોઈ વાતમાં. જો જીજ્ઞા, લોકોને જે કહેવું હશે ને તે કહેશે. લોકોને તો છે ને બસ એક ટોપિક જોઈએ કઈ પણ વસ્તુ માટે બોલવા માટે, પણ આપણે આપણા ઘરમાં શું થાય છે ને એ વિચારવાનું છે. આપણે તો બસ એમ જ વિચારીએ છીએ કે આપણા રાજનું થઈ જાય બસ. કઈ ને એવું લાગે ને તો હું એકવાર વાત કરી લે તો સમજે ને તો મારી વાતને, બાકી 2 ફડાકા ચીકીને પાછી આવતી. અમે ભાભી છીએ એટલો તો હક છે જ ને આપણો. હા છે, એટલું જ તો કહું છું. ચાલ તું જલ્દી, બાકીનું કામ છે ને જલ્દી આજે પહેલા પતાવી દઈએ. હા હા, તમે આ ચાટને જોવો તમારી લાકડા જેવી થઈ જાય. થઈ જવાની છે. એક મારા સવજીભાઈ અને એક મારો મહેન્દ્રભાઈ, મારા બેટાને બેન ધોળિયું મળી ગઈ છે, તેની આગળ પાછળ જ ફર્યા કરે. આ નાનકાન કોઈ વિચાર જ નથી કરતા. બતાવે ત્યારે જ્યારે હોય ત્યારે કાળી પટકાવે. અઠવાડિયું થઈ ગયું, નાકું દબાવીને બેઠો છે, કારણ કે આ 2 ભાઈ તો કઈ મારા ધ્યાન દેવાના છે નહીં, મારે કંઈક કરવું છે. કોઈ હાલે છે કોઈ? અને સોસાયટીમાંથી કોઈ નીકળતું નથી, સારી છોડી ધોળી. ઓય, આ હું વંડિયા સડીને એટલે કે હાંડિયા સડીને સાણા હું વીણશો? તો શું કરું? હેઠો ઉતર્યા? હેઠું નથી ઉતરવું મારે. હવે સીધું અહીંથી ઘોડે ચડવાનું થાય છે. તો ઘોડે ચડાવવાની જ વાત કરું છું, તારી હાટુ સોડી જોવા જ જાવી છે. હેઠો ઉતર. હે? હા, હું વાત કરો? હા, પાકું? પાકું. હાસું? હાસું. ઓય 100%. હાસું બોલો છો? લોઢામાં લીટો. હે? અરે ત્યાં જોવા જવાનું છે. પેલા મને જોવા દે. આમ હીરો જેવો ઝૂકેંગા નહીં. બસ રેડી રેડી. ક્યાં જોવા જવાનું છે? એ આપણે દૂરના હગા છે ને, ધોળી છે ને? હવે જો ભાઈ, એ તો ત્યાં જાય ને પછી ખબર પડે, છોકરી સામે આવે ત્યારે. એટલે ફરી વાર પાછું જોખમ જ લેવાનું છે એમ ને? બંધમાં બાઈટ રમવાની છે. મારે બંધમાં બાટ રમવાની થતી નથી. આ બંધમાં જ્યારે બાજી રમી છે ને ત્યારે 2 3 5 આવ્યું છે, 3 એકા ક્યારે નથી આવ્યા, 3 રાણી ક્યારે નથી આવી. પણ મને એવું લાગે છે કે આ વખતે તારા 3 એકા લાગી જાહે. હું વાત કરીશ મોટા, 3 એકા લાગી જાય. હું એ પિયુષભાઈ આનું ઘર, એટલા સીધા અને હોશિયાર માણસ, તો એની છોકરીમાં કઈ ઘટતું ન હોય એવું મને અત્યારથી દેખાય છે. પણ ભાઈ આમ જો, એટલે મારે પિયુષભાઈ લગ્ન નથી કરવાનો, એની છોકરી હારે કરવાની વાત. હા, એની છોકરીની જ વાત કરું છું. પણ મારા ભાઈ, તારા આગળ તારો મોટો ભાઈ હાથ જોડે છે.
ત્યાં જઈને કાંઈ લખણ ન ઝળકાવતો, શાંતિ રાખજે. છોકરી આવી જાય, તને ગમે કે ન ગમે એ બધું ઘરે આવીને કહેજે. નાન્યા દોડાયો ન થાય એટલી અમારી ઉપર મહેરબાની કરજે, જેથી કરીને એનું આપણું બધાયનું સન્માન જળવાય. હા ઈ કાંઈ વાંધો છોકરી હું જોઈ લો. આ મને ધ્યાન પડે, મારા મગજમાં ફીટ થાય, મારા હૈયામાં વસી જાય તો ભેળું થાય. પણ મને એક વાતની સમજ નથી પડતી નનકા, હમ. કે તને ધોળી છોકરી વાહે છે એટલો બધો મોહ કેમ છે? વાહ મોટા વાહ, આપણે આરસની પૂતળી લઈએ, સૌજીભાઈ આરસની પૂતળી લઈએ. એ તો મારે હું કાઢી લાવવાની એમ. એવું નથી કેતો તો હાવ કાળીની વાત નથી. જો થોડીક રંગે શ્યામ હોય, પણ એની હારવારીમાં શ્યામ રંગની હારે સંસ્કાર અને ગુણ હોય તો આપણા કુળને તારે કે નહીં, તારું ધ્યાન રાખે. એવી હાલે ને. પણ મને એક વાત સમજાતી નથી, આ તમારા બેને થઈ જાય તો એ વિચાર નહોતો આવ્યો કે કુળને તારવાનું? આ કુળને તારવાનો ઠેકો મેં એકલાઈ લીધો કે મારી ઘરવાળી સંસ્કારી આવે એટલે કુળને તારે? તો તમારે બેની વિચાર નહોતો કરાતો? અરે મારા ભાઈ, તું સમજ, જયારે બાપ જીવતા થા ને તઈ અમારો હક પણ કરીને ગયા થા, પછી ધામમાં ગયા. હા, અમે અમારી હાચે નથી ગોચ્યું. આ તો ઈ વૈયા ગયા ને એટલે અમારા બે ભાઈની ફરજ પડે છે, અમે મોટા છે કે તને પૌણાવીએ. નકર કાલ ઉઠીને છે ને ભાઈ ઉંમર વઈ જાહે ને તો શું કહેવાય, બીજવર વાળી મરે, શું ખબર લીલે. ભાઈ બીજવરનું નામ નું લેતા, બીજવરનું નામ લેતા જ નહીં, મહેરબાની કરી. એટલે તમારે શું કહેવાનું છે? આ સેકન્ડ હેન્ડ પીસ મારે રાખવાનો એમ? ઈ નો હાલે. આપણે તો ફ્રેશ પીસ જોઈ, પેટી પેક, આમ શું કહેવાય, બોક્સ પેક કીધું ને એવું જોઈએ આપણે. આ નો હાલે. આ તમારું તો બાપાએ ગોઠવું છે તો તમને બે ભાઈને એમ થાય બાપાના શીલે આવી. બાપા તમારે કેવું ગોતી ગયા? તો મારા ભાઈબંધનો ફોન આવ્યો. ઉભા રહેજો. ડિલિવરી થઈ હશે, એની બાયડી છે ને પ્રેગ્નેન્ટ હતી. હા એ તારી માસીનો ટાંગો, ફોન બોન કરતી નો ની, નથી કરવા લગન. ના પાડીને એકવાર મૂક ફોન. મારો બેટો આ ઓલો પી લો, ઈ હતો મારો બેટો. મને કે ખબર છોકરી છે પણ થોડી કાળી છે, જ્યારે હોતી મને કાળી છોકરી જ ભટકાવે. બધાને કાળિયું જ મળે, ધોળી કોઈ મળતી જ નથી. તને ખબર છે આ તારો દોસ્તાર પીલો તને ફોન ક્યાંથી કર્યો? ક્યાંથી કર્યો? જો સામે. એ અહીંયા આય તો તું પીલા, અહીંયા આવ, અહીંયા આવ, અહીંયા આવ તું, અહીંયા આવ, અહીંયા આવ. ફોન કામ કર્યો મને? હે તે નાન પડી કાળી છોકરીની વાત મારી સામે નહીં કરવાની? હે તો અણી હું કામ કાઢતો હતો તને? અણી હું કામ કાઢતો હતો? હે કોઈ દી અણી કાઢવા આવતો? મારો હારો નાનો તારા તો લીલ પાઈનાવા પડશે. હાલતી નો થાય ને નકર આગળ માથું ફોડી નાખે. એની ઉપર હું કામ ખારો થાશો? પણ ખારો થાય ને એની ડોઈ કાળી બતાવે, લે કાળી દારે ભણવાનું છે. માનું કે હું થોડો શ્યામ છું, શ્યામ આરે તો રાધા છો, બે રાધા હાલી નીકળ્યા. અને જો જોવા જવાનું થાય ને છોકરી હું જોઉં, મને ગમે, હું હા પાડું પછી જવાબ દેજો. દોઢ ડાયા થઈને જવાબ ન પાડી દેતા ગમે ગમે જવાનું થાય તો નહીં, અટ્ટાણે જ જવાનું છે. હાલ, એટલે જ બોલાવા આવ્યો તને. તો હાલો આપણે તૈયાર જ છીએ. હાલો 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 હાલ, મોર થાવ મોર થાવ. કેમ એટલે તું હું વલખા મારે છો નાનકા? હા હું તું વલખા મારે છો? મોટા ભાઈ આ ઝારુનું નામ અજીબ પ્રકારનું થાય છે, આમ નર્વસનેસ હોય ને એવું લાગે. એ ભાઈ, તારે છે ને નર્વસ થવાની કાંઈ જરૂર નથી. જો આ સંબંધ જે બંધાય ને એ આખા જીવનભરનો સવાલ છે, એટલે શાંતિ રાખ ભાઈ, ત્યાં જવા તો દે. અને પિયુષભાઈ આપણને બોલાવ્યા છે તો પિયુષભાઈના વિશ્વાસે આપણે એક વખત છોકરી જોઈ આવી અને તને ગમે તો હા પાડજે, આપણે પરાયણે કઈ બટકાવણ નથી. મને બીક એની જ છે, આ તમારા બેની જ બીક છે મને. ના, તમે ના, લઈને ના. તો હા પાડી દેવો ને તો મેથી મરે છે. પણ તમે જો હું તમને બેયને કહી દઉં છું, ન્યા કાંઈ થાય દોઢ ડાયા થતા નહીં. ખાલી પેલા વાત સાંભળી લેજો. છોકરી હું જોઈ લઉં, હું ઓકે કરું તો જ તમારે હા પાડવાની છે. બાકી કોઈ જાતના પછી છે ને હું દર વખતે મારે ના પાડવી પડે. અરે ભાઈ, તો તને લઈ જવાનું કારણ શું છે? હા, ખબર હાથ તો- પાડવા લઈ જાઓ અમે અહીંયા જઈને નો નક્કી કરાવી, ઈ સંબંધિત છે પિયુષભાઈ. એ વાત એ હાચી, કાંઈ તમારી મગજમાંથી વાત અને હું તો પિયુષભાઈને ઓળખું છું, મારે જોવા જેવું જ નથી. આ તો તારી હાટું તું લઈ આલ્યો, મારે આવી જોઈ તેવી જોઈ, એટલે ભાઈ તું એક વખત જોઈ લે એટલે કામ ખતમ થાય. અને બીજી વાત ઈ હા, કે આ આખા સમાજમાં છે ને જે ફેલાઈ ગયું છે ને કે આ ભાઈ સૌજીભાઈ નો ભાઈ છે નાનો, ઈ છોકરીને જોવે ના પાડી દે છે. આ તમને બેને ખબર તો છે જ ને, મારા ભાભીઓની બેન ખબર છે
કે મારે હું જોઈ છે. તો એવું હોય તો ઈ જ મને બતાવતા હોય, તો મને જોવા લઈ જતા હોય તો મને હારે શું કામ લઈ જાવ છો? તમે જોઈને જ નક્કી કરીને ના પાડી દેતા હોય તો મને વાહ. શું કામ આંખે ચડાવો છો? આ જોવા લાયક જ છે એટલે તને લઈ જાવ પણ છું. દર વખતે તમે આવું જ કહો છો, જોવા લાયક છે, પણ વાહ. દર વખતે છેલ્લે છેલ્લે કરો છો કેવું, જ્યાં જાવ ત્યાં કાળી કલુડી બટકાવી જાવ છો ને પછી મારે ના પાડી, પણ હું બદનામ થાવ છું ને પછી આ મારું આમ નામ થાહે ને. જો એક તો કેવી વાત છે, અત્યારે છે ને વ્યવહાર ગોતવું બહુ મુશ્કેલ છે, અને અમને તો કોક કે નહીં ત્યાં અમે તો રાજી રાજી થઈ જાય કે હા ભાઈ મારા ભાઈનું માગું આવ્યું છે, એટલે તને કેવું પડે તો ભાઈ એમ. એક તો આપણા સમાજમાં અટાણે છોકરીઓની કમી છે, તંગી છે. તને તો? ખબર ને વચમાં કેવું ઉપડ્યું હતું કે સોનોગ્રાફી કરાઈ આવે, પેટમાં બાળક હોય ને ત્યારે છોકરો હોય તો રાખે ને છોકરી હોય તો કઢાવી નાખે. એના લીધે અત્યારે છોકરીઓની તંગી છે. એને પથારી ફેરવી આ બધાએ, આ એવા જ પણ બધાએ. સૌથી આગળ સાંભળ. અને પછી અમુક અમુક સમાજમાં કેવું છે તને ખબર છે કે ગમે ઈ નાતની હોય ને તો અત્યારે હાલે વહુ બનાવી નાખે છે, કારણ કે ખૂટીયો ઘરનો છે, ગાય તો ગમે ત્યાંની હાલે. ના એટલે હું ખોટીયો છું એમ ને, એવું કહેવા માંગો અરે છો ને? ખાલી નહીં, તને- નહીં, આ મને ખોટીયો જ ગણે છે. અરે ખાલી દ્રષ્ટાંત દે છે. દ્રષ્ટાંત દઉં છું કે હા. છોકરીઓની કમી છે, છે. પછી ગમે ઈ નાતની લઈ આવવી હા, એના કરતા અત્યારે આપણી નાતની મળે છે, સંબંધીના છે હા, દીકરી અને આપણી ઓળખાણમાં છે, તો સુખ દુખે એ આવીને ઊભા રહે, આપણી વાત સાંભળશે, તારું માન સન્માન જાળવશે, બીજું તારે શું જોઈએ? અને પિયુષભાઈ આપણે ઘરના જ છે, આપણે જેમ કહીને એમ ઈ કરી દે. એને કહીને કે ઓન લગન અમારે કરવા, ઈ કે ના ના હાલો કરી દઈ, એવો માણસ છે. કાંઈ વાંધો નહીં, હા, ના જાય હા, છોકરી જોઈ લઉં, હા, મારા હૈયામાં વસે હા, તો આપણે આગળ વાત કરીશું. હા, તારા હૈયામાં વસે તો જ તારું ઘર બસે. આમ જો હા, આ પી લો, તને ફોન કર્યો હતો ને, એક છોકરો એનો જો રોવે, હા. બરોબર, તારી સૈડો છે ને તારો દોસ્તાર નાનપણનો, અને એની બાઈને અટાણે દવાખાને લઈ ગયા છે. શું કામ ખબર? બીજું આવે એમ છે. બીજું આવે એમ છે, બીજું. એ તો પહેલેથી જ ઉતાવળો છે, એ તો વાટે જ હતો કે ઈ તો લગ્ન થવા જોઈ. એટલે જ તારી અમને ચિંતા થાય, તારે કેદી રમશે. બસ હવે હો, બસ એટલા બધા ભરખા બતાવવામાં આવવા જો ને એકવાર, પછી જો પીલાથી આગળ ન થઈ જાય મને કહેજો. વાહ વાહ, શિક્ષર ઉપર શિક્ષર, શિક્ષર ઉપર શિક્ષર, હો. મોટા ભાઈ સૌ એ છોકરી લાવવાની છે, કૂતરી નથી લાવવાની કે 100 જણી દે હે તમને. હવે અહીં તો પુરાવાનું છે. લાવવાનું ના, છે, ના, હાલ. અરે જવાનું છે. આ તો તને ખાલી સમજાવવા અહીંયા ઉભા રહ્યા છે. હવે સીધું એને ઘરે જ જવાનું છે. મેં કીધું ધ્યાન રાખજો. હા હા, ધ્યાન જ છે. હાલ. હા તો સબજીભાઈ, હા ઘર ગોતવામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના 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 ના, આમ તો મેં જોયેલું જ હતું પેલા. અને આમે તે પિયુષભાઈ, તમે ક્યાં અમારા માટે અજાણ્યા છો? હા, પણ હવે આ બધું હું છે 2 વર્ષમાં એટલું બધું ડેવલપ થઈ ગયું છે ને તે થોડોક માણસ અટવાઈ જાય. હા, અમે થોડાક નાના હતા ત્યારે મારા બાપુ હારે આવતા ને, તો આપણને છે ને ગોતવું ભારે પડતું, અને બધું ખુલ્લું ખુલ્લું હતું. અરે આ બધું રણ જેવું હતું બધું, હા. અહીંયા કાંઈ નહોતું. કેટલા મકાન ઉભા છે. હવે કહેવત છે ને કે ઓલા ઝાડના જંગલ કપાઈ ગયા અને કોન્ક્રીટના જંગલ થઈ ગયા. ઠીક છે ભાઈ, સમય પ્રમાણે બધું પરિવર્તન અને હવે થાય. જો હું કહું, અમારે થોડુંક આઘું છે, આ હા. રિક્ષા બસ મળે ન મળે, આમ જો હા. આ બાઇક જોતા દોડવું છું ને ઓલું હું છું ગરંટાળે હાફ નીકળ્યો, આ ગાડીમાં પડ્યું પંચર, અરે. તે અમે આવ્યા બસમાં. તો કરવું ય હું, આ તમારું સોસાયટી એટલી બધી આઘી છે ને કે નો પૂછો વાત. હવે હું કહું, આ 35 કિલોમીટર જવાનું છે અમારે, તો હળદેન બોલાવો હા. ભાવના. હા બટા ભાવના, હા પપ્પા, હા બટા જરાક આ બાજુ આવજે. હા આવું. જય શ્રી કૃષ્ણ. તો સવજીભાઈ, આ મારી દીકરી ભાવના, હા. અને હમણાં એને ગયા વર્ષે તે 3જું કોલેજ પૂરું કર્યું છે. હા, તો ત્રીજું વર્ષ. હા હું શું કહું છું, એમ તો તમે ફોટો મોકલાવ્યો છો, હા. ફોટામાં તો શું છે કે બધા રૂડા રૂપાળા એટલે ફિલ્ટર આવી ગયા ને, એટલે મેં કીધું આમ તો ભરોસો હતો તમારી માથે, આ તમે એટલા સંસ્કારી ને ગુણવાન પરિવાર છે તમારું, તમારી દીકરીમાં કાંઈ ન ઘટે. પણ હું કહું, એક વાત કહું, ખોટું નહીં લગાડતા. હા પણ સંબંધની બાબતમાં ખુલાસા વાર જ વાત કરવાની હોય. પેલા જો અમારા બાપુ જીવતા હતા ને, તમારા બાપુ મારા બાપુ, તો આપણા સંબંધ છે ને જોયા જાણ્યા વગર હા, ગોઠવી નાખ્યા હતા. આ મારું જ વાત કરું, હું તો જવાન છું તોય તેમ હું જોવા નહોતો ગયો, પણ અત્યારના સમય પ્રમાણે આ બધા ભણેલા ગણેલા છોકરા હોય ને, એને એકલા મળીને વાતચીત કરવી હોય, હા, એટલે આ ભણેલા ગણેલા ઉપરથી મને જો મગજમાં આવ્યું, હા તમારા નાનો ભાઈ આપણે કેટલું ભણ્યા છે? ઈ
જો M.Com તો પૂરું કરી નાખ્યું એટલે B.Com પછી M.Com નું છેલ્લું વર્ષ હાલે છે. હા હા ના, એટલે ના. જો 2 વર્ષ હવે પૂરું જ કરવાનું છે અને ભણતર હવે આગળ નથી ભણાવવાનું. અને આમ જોવો હા તમારી દીકરી કરતા 2 વર્ષ મોટો છે. ભાઈ ઈ તો એટલો તો ફેર હોય જ. કાંઈ વાંધો નહીં, માણસના મન મળવા જોઈએ. હા ઈ વાત 100% હાચી કરી તમને. હા. તો હું કહું આ છોકરો છોકરી વાત કરવા જાય તો તમને કઈ વાંધો ના ના કઈ એમાં શું વાંધો હોય, જમાના પ્રમાણે આપણે હાલવું પડે સમયની હારે. અને છોકરાઓની ઉપર જ અત્યારે બધા સંબંધ નિર્ભર છે. આપણે બધા વડીલો તો ખાલી છે ને નિમિત્ત માત્ર કહેવાય. તો એટલે છોકરા છોકરીને તો વાતચીત કરવી જરૂરી જ છે. બરાબર ને મોટા ભાઈ મેં કીધું ઈ. હા હા તો એ વાત કરવા મોકલો ને. ભાવના જાઓ બેટા, આપણે આંટો મારો, ઘર દેખાડો અને પછી છે ને ચા પાણી હારવાર બનાવતા આવજો હો. જા, રાજ હા હા જાઓ હા જાઓ. જાઓ બેટા જાઓ. ઈ તો હવે એની રીતે વાતચીત કરી લે હે, હા. મનમેળ થઈ જાય બેયને કારણ કે ભણેલા રહ્યા એટલે બેયના છે ને ઉદાર મન હોય અને છે ને ઉચ્ચ વિચાર હોય. હા આ હા ટેકનોલોજી ની વાતો કરશે, ભણવા ગણવાની વાતો કરશે. તો ઓળખાણ જૂની છે એમાં જ આપણે સંબંધમાં જ કઈ કેવું પડે એમ નથી. ઈ બેને એકબીજાને જો અનુકૂળતા આવી જાય એટલે આપણે પાકું સમજવાનું છે. સરજીભાઈ જમાનો કેટલો બદલી ગયો. હવે એની વાત જવા દો. પહેલાના જમાનામાં તો આપણા માવતર જાતા તો? ગામતરું કરવાના, આંટો મારતા અને સાંજે ઘેરે આવીને એમ કે બટા હું તારો સંબંધ કરી હા નાખ્યો. હા અને અટાણે તો આ બધું છોકરા ઉપર વયું ગયું. તો હવે હું એક કહું? નો સંબંધ કરવા જાય ને તો 2 છોકરાને વરાવીને વહી આવતા. ઠીક છે ભાઈ. હા, તો હું શું કહું કે હવે ચા પાણી આપણે બને ત્યાં સુધી આંટો બાટો મારી આવીએ. હા કાંઈ વાંધો નહીં, હાલો ને આપણે તો તમને નાકે જાય માવો ખાઈ હાલો. જો આમ જો મારા ભાઈ આવી ગયા. વાતચીતમાં તો શું કરવાનું હોય, હા. પસંદ જ હોય એમ. પાકું જ હોય પિયુષભાઈ, પાકું જ અને આમ જુઓ હવે અમે જાજુ રોકાવું નથી, મેં કીધું એમ આખું જાવું છે. અંધારું થઈ ગયું છે. ભાઈ ચા બનાવે છે, બે હોગડી. ઠીક ઠીક. સારું ચા પી સારું. આ નાન કહે તો હવે ભારે કર્યું હો. ક્યાં રહી ગયો આ હજી જો આ વાહે ઉભા રહો હું કહું હા. આપણે સોસાયટીના ગેટે આવી ગયા એટલે હવે તમને વાત કરું છું. હા બોલો. મોટા ભાઈ હા. સોરી મને એમ કે નનકો છે આ પિયુષભાઈની છોકરી જોઈએ હા. આ રંગે થોડીક ઓલી હતી પણ હારી ગુણવાન ને સંસ્કારી લાગી હો મને. એક મિનિટ રાજ, હમ. તમે ઘરમાં વાત કરવા ગયા હતા તો તમને કેમ લાગ્યું એકબીજાનું ચારિત્ર? મારે લગ્ન નથી કરવા. કા ભાઈ હું વાંધો છે તને? જોયું નહીં? કાળી બીબડા જેવી હતી, પણ પહેલા જ ના ભલે પાડી હતી. ભલે ને કાળી હોય અને કાળી હોય ને પછી નમણી કેટલી છે, પિયુષભાઈ જેવી જ છે. પિયુષભાઈ કેટલા નમણા છે ખબર છે? નમણી હોય તો મારે ધોઈ નથી પીવ્યો. લે મેં પહેલા જ ના પાડી હતી કે મારે તો છે ને આમ આભલા જેવી જોઈએ, આભલા જેવી. તમને ખબર તો છે કે મારી ચોઈસ કેવી છે, તો તમારે પહેલા જોઈ આવે ને કરાય નહીં. જ્યારે હોય તે મને આંખે કરો છો તે. પણ આભલા જેવી એમ તારી હાટુ ગોતી ને તો ઈ તને નો પસંદ કરે કાળિયા. હા હા અહીંયા બરાબર બહાર કાઢી ભાઈ. કાઢે જ ને, ઘાટ ના પાણી પીવા પડ્યા તારી હાટુ થઈને. એક જગ્યાએ તું હા નથી પાડતો. અમારી હવે ગામમાં વેલ્યુ નથી રહી. વેલ્યુ હવે તો મારે બસ તેને ભાડ્યા હોય ને તોય પૂછે કે નાનકાનું વેહવાળ જોવા જાવ છો? અરે અમારે ખોટું બોલવું પડે, એમ તો ફઈને જઈ છીએ એમ આ છે ને એમ વાત બધું કરે. તમે ભેગા થઈને મને બદનામ કરી નાખ્યો છે. જ્યાં હોય ત્યાં મને આંખે કર્યો છે. જો ચોખ્ખું કહી દઉં છું, મારે કાળી નહીં હાલે. હું આ કાળી છોકરીએ લગ્ન કરી લઉં પછી હા. મારે છોકરા થાય, ઈ હા. કાળા થાય તો મારે પરણાવા કેમ? હે પણ ઈ એમાં અમે મહેનત કરશું ને, હા. ગોતાવશું તને. હા પણ જીવતા હશો તો ને. કેમ ઈ ભાઈ? પણ- જીવતા હશો એટલે તારા છોકરા થાય એટલે અમારે ધામમાં આવી જવાનું છે. હા. એ ભાઈ મોટા મારા છોકરા મોટા થાય તી આપણે હોય કોઈ અરે હોય કોઈ અમારે રમાડવાના છે હજી. એવી આશા રાખીને તું. પણ તો ભાઈ ધોળી ગોતો ને. પણ તારા નસીબમાં ધોળી હશે તો ધોળી મળશે. હા. પણ અટાણે જેને જોઈએ આવ્યા એને હા પાડી દે ને કાળી હોય તો કાળી જ લગ્ન થાય. કેટલું ઘર સંસ્કારી છે એ તો વિચાર તો કર. ઓહો 5 ગામમાં ઈ પૂંજાય છે. ઓહો 5 ગામમાં પૂંજાય 10 ગામમાં મારા બાપાને હું લૂંટાઈ દે. મારે છે ને ઈ છોડીએ લગ્ન નથી કરવા થતા. એ ભાઈ નીકળા રૂપને બટકા નથી ભરાતા. સંસ્કાર અને ગુણ નામની પણ જીવનમાં જરૂર પડે. હા તો પછી આપણે ધોળી અરે લગ્ન હું જખમરાવા કર્યા? તો પેલા આપણે કાળી ગોતાય ને ત્યાં તો બટકા ભરે છે આમ. અરે કુદરતી મળ્યું છે અમને, કુદરતી. એમ કઈ ગોતવા નથી ગયા દીવો લઈને. વાત કરો, એ તો ઉપરથી લખાઈને બધું આવે. હા હા લ્યો પોતાનો વારો હોય તો ઉપરથી લખે હા, આવે ને મારો વારો હોય તો લખાઈને બે લખે પાછું. એ તો તારી હાટુ ધોળી ગોતશું ને, પણ તારા નસીબમાં નહીં હોય ને તો હું તો મૂકીને વહી જાય. હા ઈ હું જોઈ લે. પેલા જોઈ ધોળી હું ગોતી લે. લ્યો. હાલી વાત નીકળ્યા કરે. લ્યો. જો હું કહી દઉં છું, મારે ઈ છોકરીએ લગ્ન કરવાના થતા નહીં. તમે છે ને કાંઈ બે ફીફા નો ખાંડતા.
એક વાતનો મને જવાબ આપી દે, તું ફાઇનલ છો ઈ છોકરી તારે લગ્ન નથી કરવા? તો હું આ ઢોલ વગાડીને કહું? નહીં, મને પેલા જવાબ દઈ દે. નથી કરવાના. તો હવે આપણે લીલની તૈયારી કરવી પડશે, મને એટલી હા, ખબર આ પડે. જો મારા ભાઈ મોટા ભાઈ કહે છે ને એવું ન થવા દે. આ લીલ પવણાવી પછી 20 વર કદાચ ભાગમાં આવે ને છોકરો આંગળીએ હોય, સોડી હોય, 1 હોય, 2 હોય, 3 હોય, એવું કરવા કરતા આ સમાજની દ્રષ્ટિએ, સમાજની સાક્ષીએ લગ્ન થાય ને તો સારું કહેવાય. અને હા. કેટલાને ભેગા પાલવવા એની કરતા કાળી 7 વખત હારી 7 વખત. આ તમે બે નક્કી જ કરી લીધું છે, કા મારા લીલ પરણાવા, કા મને બીજ પર બટકાવીને, કા કાળી બટકાવી, કા. પણ હું છે ને આ તમારા ચક્રવ્યૂહમાં ફસાવાનો નથી. આપણે નક્કી જ કરી લીધું છે. છોકરી તો આમ છે ને બાજુમાં ઊભી તો લાગ કરી દો, આમ લાગવું જોવે લોકોને, રાજ જોઈ નહીં અને લઈ આવ્યો બાકી. તું હું તારી જાતને અભિમન્યુ સમજસ કે અમે બે ભાઈઓ કૌરવો બની અને તને ચક્રવ્યૂહમાં ફસાવશું? આ એવું જ છે રો, એવું જ કરો છો. આમાં દેખાય છે સામે. સમજે છે એવું કાંઈ નથી. એ ભાઈ હજી જો મોડું નથી થયું તો હું રિંગ વાગી તમારી. મારો જ ફોન છે. કોનો છે? લ્યો પિયુષભાઈ નો આવ્યો. ના પાડ દેજો, ના પાડ દેજો. હા, પિયુષભાઈ. હા. અરે એમાં એવું છે, અમને બે ભાઈને તો ગમી ગઈ છે અને નાનકો આમ મનમાં હા પાડતો તો આમ મને પણ મુસ્કાતો હતો, એટલે એના ઉપરથી મને એવું લાગે છે લગભગ આપણો હક પણ નક્કી થઈ જાય. હા હાલો, પછી હું તમને ફોન કરું નિરાજે, બરાબર? હા આવો, સીતારામ સીતારામ. કપાઈ ગયો. જો તમને બે ભાઈને કહી દઉં છું, હા કે હું છે ને હા કાળી છોકરીએ લગ્ન નથી કરવાનું. હા. પહેલા જ કહું છું કે મારે છે ને આમ નમણી નાર જોઈ, આમ આરસની પૂતળી જેવી. આ કાળી હારે હું લગ્ન નહીં કરું. તમારે જે કરવું એ કરો. ભાઈ નહીં સમજે હવે આ. તે મારી ઇજ્જતના ધજાગરા કર્યા. કેટલા પ્રેમથી આપણે પિયુષભાઈ બોલાવ્યા હતા અને અહીંયા જોવા ગયા હતા, અને તું તો છો તે કાળી છે ને ધોળી છે ને પીળી છે ને. જે મારે છે ને જિંદગી મારે કાઢવાની છે ને તમારે નથી કાઢવાની. અરે પણ આમ રંગરૂપ ને આધારે કઈ જિંદગી થોડી નક્કી થાય. હા, તો ના પાડી દીધી. તો ના જ પાડી દઉં ને, મને નથી ગમતી તો ના જ પાડી દઉં ને. મારે ભેગું રહેવાનું, તમારે રહેવાનું છે બધાને. ભણવાનું છે ફાઇનલ છે, પણ છોકરી તો છે ને આ ભલા જેવી જોહે તઈ જ ભેગું થાય, બાકી નહીં થાય. તો આ બધાને મળે કે મન નો મળી જાય? વાહ, ઈ રૂપાળા. કેવી છોકરી જોઈ તારે? આમ મારી હારે નહીં આમ નહીં, હમણાં હું તે કીધું કેવી છે? આભલા જેવી આમ મારી હારે કઈક શોભે એવી. હા પણ એ આભલું છે ને, આભલું એમાં તું પેલા મોઢું જોઈજો. આભલું એને કહેવાય, એમાં તું પેલા મોઢું જોઈજો તારું. હા બસ, આ છે ને તમે મને વગોવો બધા. એ જે કરવાનું છે નથી કરતા અને અહીં મારી માથે તાળું કે છે બધા. હવે તમે કઈ કયો આને. આમ જો આ સંબંધ બંધાવા છે ને એક આ કિસ્મતના લેખા જોખા હોય હે, અને લાગણીના સંબંધ હોય ને એની સાથે સંબંધ બંધાય ને એ સારી વાત કહેવાય. અને લગ્નનો સંબંધ છે ને એ પવિત્ર સંબંધ છે, અને કોણ નિભાવી શકે અને કોણ નહીં એ તને કઈ ખબર ન પડે. તો આ સંબંધ નિભાવવામાં કાળો ધોરણ વચમાં ક્યાં એવું આવે ને કેમ કેમ ન આવે? હવે તારા નસીબમાં કાળી લખી હશે ને તો કાળી જ મળશે, હા તને ધોળી નહીં મળે. કદાચ દીવો લઈને ગોતીશ ને તોય. આમ કરીને બધા છે ને કાળી લખી નાખો મારા નસીબ, એમ કરો તમે બધા. આ ઓલી કહેવત વાળી કરી કે ઘરના જતે ત્યાં કાંઈ ન વધે. પાછું કહું તો એટલે અમે તને હેરાન કરીએ છીએ કઈ બધા? આ તારા હાટુ છોકરીઓ ગોતી હાથ તો તને શું લાગે અમે તને હેરાન કરીએ છીએ? અરે અમારા છે ને જોડા કહાઈ ગયા મોટા ભાઈના ને મારા છોકરીઓના. તમે કોને સમજાવો છો? પાડા ઉપર પાણી રેસો ને તો કઈ ફરક નહીં પડે એને. જોયું? આ જોયું? મારી વાત સાંભળો. આ હાથ આ છોડીઓ બતાવી, એક ધોળી બતાવી તો મને કયો. પણ અરે, પાડે તમારો હગો. પણ એમ કોઈને કહેવા જાય છે ભાઈ અમારે કાળી સોડી જોઈ છે, કાળી સોડી જોઈ છે એમ કહેવા તો જાય પણ છે? તમને 550 વાર કીધું કે તમે બે પેલા જોઈ આવો, ધોકરી ધોળી હોય તો જ મને લઈ જવાનું. આમ કરીને મને વગોવી નાખ્યો આખા ગામ. થોડી તને ના પાડે છે. તો અને આ ગઈ વખતે ગયા ને, ગધેડીને સમજાવો, મારો મગજ ઉયો થાય હવે. આમ જો ગઈ વખતે ગયા ને ખોટા 1000 રૂપિયા થયા ગયા, 500 હાથમાં દીધા તે હા પાડી એટલે. પૈસા ને રોવે આ માણા, પૈસા ને રોવે. વિચાર કરો. અરે એ બધું છોડો,
તમે જરા વિચાર કરો, આ જે છોકરી જોઈ ને છેલ્લી આપણે ભાવના, આ હા પિયુષભાઈ તો આપણા સગામાં થાય છે, એટલે એક તો? વિશ્વાસુ પણ છે, બરાબર? એ વિશ્વાસુ ઘર છે, અને આ છોકરીમાં મને એવું લાગે છે કે આપણા ઘરને રાખી લેવી છે. અરે હું આ છોકરી ખાલી કાઢે છે એટલું બધું નમણી કેટલી તમે તો? જોવો ને અને નમણાઈ કેટલી છે એ જોડી પણ કેટલી સરસ લાગે છે. હા, black and black. હું તો એમ કહું છું કે જો ભાવના જેવી છોકરી આપણા ઘરમાં આવી જાય ને તો તમે બંને જેટલું કામ કરો છો ને એ અડધો ભાર હળવો કરતી એવી છે એકલી. અરે મેં બહાર તપાસ કરીને તો મને ખબર પડી આખા ઘરની જિમ્મેદારી એણે ઉઠાવેલી છે. હા, જો. તો પછી અને આટલી ઉંમરમાં આટલું બધું કામ કરે, હોશિયાર છે, આટલી ભણેલી ગણેલી છે, એક્ટિવ છે. આ તમારા બધાની વાત સાંભળીને મેં નક્કી કરી એકવાર કે આપણે લગ્ન જ નથી કરવાની. બોલો. તો જો વાંધા મરો રેવા દો ને, હું કામ તમે સમજાવો છો? આ મેં કીધેલું છે ગ્રીન મેરેજ, એટલે લીલ પવડાવવા. લીલ પણ હા, તમે બધા છે ને ભેગા કરીને એમ કરો, મને છે ને ઓલી શું કહેવાય લાપસી બનાવીને એમાં ઝેર નાખી દો, મને ખવડાવજો, માર નાખો, તમારે બધા ના જ જોતું છે. અરે. પરણાવવાનું કોઈ નથી કરતા. એ અરે સીપડી. આવું નહીં બોલો, અમે છે ને તારું સારું જ ઈચ્છીએ છીએ. કેમ આવું બોલે છે? ભાભી તમે મારું સારું છે, પણ આ થોડી આ ગધેડા જેવી મારી કેવી કેવી વાતો કરતો હતો, કેવું બોલે છે મને. જો, એ તારી નાની બેન છે ને, બોલે હવે. છે એનામાં. ભાઈ તું જાણે ને તારી ભાભી જાણે, એમાં હું કઈ જાણું નહીં. તમારા બે વચ્ચે એવા ડખા હાલતા હોય તો મારે બોલીને શું ફાયદો છે? બીજી એક વાત એ કરી દો, થોડી હાલ છે પણ આની જેવી ગધેડી તો નહીં જ હાલે. તો પણ હું કામ દોડી પાડવી? થોડી બધી ગધેડી જ હોય તો તમારે તો હવે હું પિયુષભાઈ ના પાડી દઉં. હજી આને ઢોલ વગાડીને કેવું મને ના પડવાનું? રેવા દો મોટા ભાઈ, ના નો પાડો, આના જેવી છોકરી નહીં મળે. આને દેતું તું કોણ જોવો ને. પણ આપણો રાજકુમાર સમજવો જોઈએ ને. જો હું શું કહું છું, તમે થોડોક ટાઈમ લઈ લો વિચારવાનો, પછી જે પણ હોય ને તે આપણે જવાબ આપશું. બરાબર? એમ એના કહેવાથી કઈ પિયુષભાઈ ને મોટા ભાઈ ના નથી પાડવાની. તો થોડો સમય જવા દ્યો, એને કહેવાનું કે મારો ભાઈ છે ને એ વિચાર કરે છે, પછી જવાબ આપશું. આપણે 10 દિવસનું કહી દઉં એને, ભાઈ 10 દિવસ પછી અમે ફોન કરીશું તમને. હવે છે ને હું પિયુષભાઈને ફોન કરી દઉં કે ભાઈ અમારો રાજકુમાર વિચાર કરે છે અને વિચારીને 10 દિવસ પછી તમને જવાબ આપશે. હા તો કાંઈ વાંધો નહીં. બરાબર? કાંઈ વાંધો નહીં. કાંઈ નહીં, હું કાલે સવારમાં એને ફોન કરી દઈશ. તમારે જ્યારે ફોન કરવો હોય ત્યારે કરજો. આપણે કેટલા 10 દિવસનું કહેવાનું છે ને તમારે? હા એને કહી દેજો 10 દિવસ પછી અમે ફોન કરશું હા. અને છેલ્લે મારો જવાબ ના જશે. હે મને ખબર પડી ગઈ છે કે આ મારો મેળ લે, મારે મારી રીતે કઈ કરવું પડશે. તમે નહીં સુધરો. પોતે તો કેમ રૂપનો અંબાર હોય એવી વાત કરે. અને કોણ સમજાવે? એ છે ને, તમે આને આ તમારી ગધેડી નામ દેજો, મારો બાટલો ફાટી જાય. જ્યારે ઓછી કાલ્યો કરે એટલે હું છે. તો ધોળો છે, પોતે તો કાળો બિલાડો છે, ઘરવાળી થોડી ગોતવા બેઠો છે. મને તો લાગે છે કે મારે છે ને ધીરાણીની આશા મૂકી દેવાની છે. મને પોરો નહીં મળે ઘર કામમાંથી. આ રાજા નવાબને કોઈ છોકરી ગમતી નથી અને લગ્ન કાંઈ કરવાનો નથી, અને એને કાળિયાને કોઈ થોડી છોકરી દેહે નહીં. ઢોળો ઢોળો નવા કપડાં પહેરીને કામ કરો. જીના આ પોતું મૂક. બોલો, પહેલા મારી વાત સાંભળ. બોલી જાઓ. હવે તમારે શું સંભળાવવાનું બાકી રહી ગયું છે? અરે એક તો ઓલો ક્યારનો ગધેડી કરે છે, મને હાડો હડકાયો કૂતરો. અરે આ રાજ શું કરશે? મને તો બહુ ચિંતા થાય છે એની. હું એ જયા વડા કાઢું છું ભાભી એકલી ક્યારની, કે આ કઈ છોકરીને દેવરજી હા પાડતા નથી, અને કરશું હું આનું? અરે છોકરો કેમ સમજતો નથી? દોડી જોઈએ એ પોતાને કેમ જોતો નથી? એ જ નથી સમજ પડતી. આટલું બધું સમજાવીએ છે, ભગવાન એને બુદ્ધિ આપે. બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. બારે બુદ્ધિ હોડે હાર ને વિશે વાન આવ્યા બાકી જય ભગવાન. અને બારે બુદ્ધિ નથી એવી, હોડે હાર નથી એવી, વિશે વાની નથી આવ્યો. બધું રામ બોલો ભાઈ, રામ છે એનું અત્યારે. હું શું કહું છું, આપણે કેટલી બધી છોકરી જોઈ, પણ મને તો છે ને આ છેલ્લી જોઈને એ જ બરાબર લાગી. તારું શું કેવું છે? મને ગમી છોકરા ફોટા જોયા ને, છોકરીના બાયોડેટા વાંચ્યા ને ત્યાં જ છોકરી મને ગમી. ખાલી કાઢી છે એટલું છે, કેવી ભણેલી ગણેલી ને બધું હારું. પણ આ આપણો નફટ્યો દે બુદ્ધિનો બારદાર અક્કલ મઠો, કઈ ખબર જ નથી પડતી. પેલા છે ને એમ કે તારું મોઢું કાચમાં જઈને જોઈએ ને કહે તું. અરે આ જમાનામાં છે ને આ જાણીતી અને આવી આટલી સંસ્કારી છોકરી મળવી બહુ અઘરી છે. ભણેલી છે એ તો જો એ સમજતો જ નથી. મને તો એક વાતનું દુઃખ થાય છે કે આ ઘરમાં દેરાણી નહીં આવે તો આજીવન મારે ઢળવાનો. તમે તો નિવૃત્ત થઈ ગયા, હું આવી ગઈ તો, પણ મને કોઈ આરામ દે એવું નહીં આવે આ ઘરમાં. અરે નવા કપડાં પહેરીને કામ કરો. એવું કેમ વિચારે છે? મોડી વહેલી આવશે તો ખરી ને. અને મને તો એવું જ લાગે છે ગમે તે છોકરી કોઈ બીજી આવે ને એના કરતા જાણીતી આવે ને તે સારું. પણ આપણા કુંવરને કોઈ ગમે તો આવે ને એને રૂપાળી જોઈએ, અને એને ખબર છે કે રૂપાળી છોકરી એને કોઈ હા પાડવાની નથી. એને સમજાવવું પડશે કે આ ચાંદમાં બી છે ને ડાઘ છે. હા સમજાવે એ વસ્તુ
પાડા ઉપર પાણી રેડો એવું છે, ગમે એટલું સમજાવો પણ એ સમજતો છે જ નહીં. વાંદરો ગલુડિયા મારતા ભૂલતો જ નથી એના. હવે મને એમ થાય છે કે કોને મોકલીએ એને સમજાવવા માટે ખરેખર. ઉપરથી હાવને હવરાન બોલાવીએ તો ભેગું થાય, બાકી ભેગું નથી થાય એમ. મેં, તમે, પછી આપણા મોટા ભાઈ સૌજીભાઈ, મહેન્દ્ર, એ બધાય સમજાવ્યા, કોઈનું સમજા. બાકી કોણ રહ્યું? મમ્મી ને પપ્પા ઉપરથી એને બોલાવો ને એ સમજાવે ને સમજે તો હે સસરાજી, સાસુજી, તમારા દીકરાના સપનામાં આવી તમે 2 શબ્દ કયો ને 2 શબ્દ તો આ ઘરમાં દેરાણી આવે ને હું નિવૃત્ત થાવ, મારું પ્રમોશન થાય. બસ બસ હ, ઘરમાં બહુ ટેન્શનનું વાતાવરણ છે અને તું તમને એવું લાગતું નથી કે હવે આ પ્રિન્સને આપણે હોસ્ટેલમાંથી લઈ આવવો જોઈએ? કેટલા સમયથી બિચારો હોસ્ટેલમાં છે તો. હા હા. એ વાત બરાબર કરી હો. આ તો આ બધા વાતાવરણમાં છે ને હું એ બધું તો ભૂલી જ ગઈ ખરેખર. હમણાં કેટલા દિવસથી મારા મગજમાં બસ આ ટેન્શન ચાલી છે. હું તો રાહ જોઈને બેઠી કે આ રાતનું નક્કી થાય ને તો આપણે પ્રિન્સને ડાયરેક્ટ સગાઈમાં તેડી આવીએ. સાચે હો, પ્રિન્સ બિચારો આવે ને એટલે કાકી કાકી કરતા મારી પાસેથી આગો નથી કહેતો. હા ના ના એને તો આપણે લઈ જાવશું. ચાલ હવે બાકીનું કામ પતાવીએ. હા મારે જ પતાવવાનું છે. પતાવું, જાઓ બેસો. હા. ભગવાન એકાદી દેરાણી દે, એને 2 વાર લગ્ન ન કરો તો કઈ નહીં પણ 1 વાર લગ્ન કરાવી દે. એક દેરાણી દે મને. રાજ, આ તું શું કરવા માંગે છે ને કઈ સમજ નથી પડતી. તને ખબર છે અમે બંને ભાઈઓ તારા માટે છોકરીઓ ગોતી ગોતીને થાકી ગયા છીએ. આમ ગણે ને તો અમારા પગના ચપ્પલ પણ ઘસાઈ ગયા છે. આ માંડ જહેમત કરીને ક્યાંક છોકરી ગોતીએ, તને બતાવીએ અને તું કંઈ નો કંઈ બાદ કાઢી અને ના પાડી દે. અરે મારા ભાઈ, તું સમજવાનો પ્રયત્ન કર. આ નસીબ છે ને, નસીબ એ રંગરૂપ જોઈને નથી લખાતું. જો તારા નસીબમાં ભાવના સાથે જોડી બનવાનું લખાયું હશે ને તો દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે. અને જો ભાવના સાથે તારા નસીબ નહીં લખાણા હોય ને તો કંઈ પણ કરશું અમે તો ત્યાં તારા લગ્ન નહીં થાય. અને માની લે કે તું તારા હિસાબે ગોરી ઘરવાળી ગોતીશ અને તારું એની સાથે લગ્ન જીવન નહીં ટકવાનું હોય ને તો કોઈ પણ કાળે નહીં ટકે. કારણ કે આ નસીબ છે ને, નસીબ એને કોઈ પહોંચી નથી વળ્યું ભાઈ. મોટા ભાઈ, સાચું કહું ને તો મારે શું કરવું ને એ જ મને રસ્તો નથી સૂચતો. તમે આવી વાતો કરીને મને ગળમથલમાં નાખી દીધો છે. જો રાજ, હું તારો મોટો ભાઈ છું, કોઈ દિવસ તારું ખરાબ નહીં વિચારું, એ તો તું જાણે છે ને. બસ તું ખાલી એક વખત તારા અંતર આત્મામાં જો અને પછી વિચાર કર કે શું આ છોકરી તારા જીવનમાં આવશે તો શું તારું જીવન હશે? સંસ્કારી, ગુણવાન. અરે તું જેમ કહીશ ને એમ કરશે. અને કદાચ જો તું ગોરી ઘરવાળી લાવીશ ને તો તારું કયું નહીં પણ કરે, તને આંગળીના ઈશારા પણ નચાવે. જો હું તને બદદુઆ નથી દેતો ભાઈ, પણ આ એટલું જરૂર કહીશ, આ જોડીઓ છે ને હંમેશા ઉપરથી લખાયેલી હોય, આપણા બનાવવાથી નથી બનતી મારા ભાઈ, નથી બનતી. મોટા ભાઈ, તમારો કહેવાનો મતલબ એમ છે કે આ બધું આપણે નથી કરતા, ઉપર બેઠો બેઠો ભગવાન કરે છે, જોડી બનાવીને જ મોકલે છે એવું? હા મારા ભાઈ, મારો કહેવાનો મતલબ એ જ છે કે આ બધું છે ને ઉપર બેઠો બેઠો આ 1000 હાથવાળો છે ને એ જ કરે છે. આપણા માણસના હાથમાં કાંઈ નથી. મોટા ભાઈ, સાચું કહું ને તો હવે મારે શું કરવું ને એનો રસ્તો તમે મને બતાવો. હું વિચારોના વંટોળામાં એવો ફસાઈ ગયો છું ને કે મને એકે બાજુ રસ્તો નથી દેખાતો. તમે જ કહો કે મારે કયા રસ્તા પર ચાલવું જોઈએ. શું કરવું એમ કહું? આ તો તારી જાતે સમજી જવું જોઈએ. અત્યાર સુધીમાં અમે તને કેટલી કન્યા બતાવી? સમજી લે, કમસે કમ 7-8 તો બતાવીએ છીએ ને. હે તો દરેક કન્યા શ્યામ રંગની જ કેમ નીકળે છે? આ કોઈ દી વિચાર કર્યો છે? કારણ કે આ ઉપરવાળાએ તારું નસીબ છે ને શ્યામ રંગમાં જ લખ્યું છે. એટલે વધારે છે ને તારી જિંદગી ગળમથલમાં ન નાખ. એક વખત તારા દિલ ઉપર હાથ મૂકીને જો
અંદરથી શું અવાજ આવે છે. અને તું જો આ ગોરી કન્યાઓમાં પડીશ ને તો કદાચ તારી જિંદગી પણ બરબાદ થઈ જશે. શું ખબર તારા લગ્ન પણ ન થાય. હું તો એમ કહું છું કે અત્યાર સુધીમાં જેટલી કન્યાઓ જોઈ છે ને એમાંની સૌથી બેસ્ટ છે આ તારા માટે ભાવના. મોટા ભાઈ, હા તમે હા હા એટલે જ રાજ, મારા ભાઈ તારે સમજી જવું જોઈએ કે તારા નસીબમાં ખાલી જ ઘરવાળી લખી છે. જો ગોરી લખી હોત ને તો 7 માંથી એકાદનો રંગ તો ગોરો નીકળ્યો જ હોત. હવે જિંદગી તારી છે, તારે વિતાવવાની છે. કોની સાથે વિતાવવી, કેવી રીતે વિતાવવી, એકલા વિતાવવી કે લગ્ન કરીને વિતાવવી, અરે ભાઈ તારે જોવાનું છે. તારે અંતિમ ફેંસલો તારો જ રહેશે. અમે તો ફક્ત તને સમજાવી શકીએ છીએ, વધારે તને કહેવાનો અમારો કોઈ અધિકાર નથી, કારણ કે જિંદગી તારી છે. રાજ, ગાંડા થઈ ગયા છો હો. શું વિચાર કરે છે? વિચાર નહીં, ઈશારા કરે છે કાંઈ. લાગે છે કે હું કઈ ઈશારા નથી કરતો. ના, જરૂર કઈક વાત છે. મને તેમ કે લગ્નની તૈયારી કરે છે, આમ હા. ઈશારા કરે, ચોરીના 4 ફેરા, મંગળસૂત્ર. મને જીગા છે ને, ફરી એકવાર તારી સાથે વાત કરવા આવ્યા છે. પણ શેના માટે? તું અત્યારે જે વિચારતો હતો એ. લગ્ન માટે. હવે ક્યારે લગ્ન કરવા છે? અમને પણ હરખ હોય ને કે અમે મારા દેરની જાન લઈને જઈએ, જાડેરી જાન જોડીએ, આગળ ડિસ્કો કરીએ. હા, મને પણ વરમાં બનવાનો શોખ ના હોય? હવે મારો વારો આવ્યો વરમાં બનવાનો તો. જો આપણે જે હમણાં છોકરી જોઈએ આવી ને, ભાવના, એના વિશે વાત કરીએ છીએ. અને અમને સમાચાર આની કોઈ છોકરી. અને અમને સમાચાર મળ્યા છે કે તમે એ છોકરી માટે હા પાડી દીધી છે. તમે ચોરીના 4 ફેરા ફરવા માટે તૈયાર થઈ ગયા છો, તમે ખીલે બંધાવવા માટે તૈયાર થઈ ગયા છો, બકરી ડબ્બામાં પુરાવવા માટે તૈયાર થઈ ગઈ છે. એટલે કે હવે સિંહ ખડ ખાઈ લે. બસ કરો તમે બે, બસ કરો. આ શું માંડ્યું છે? બકરી ખીલે, ઘર ખાવા મળી, ખીલે બાંધી દેવાનું, શું છે આ બધું? અમે છે ને તારા મોઢેથી બોલાવવા માંગીએ છીએ. અમને તો ખબર જ છે. પણ મેં હા પાડી જ નથી ને. હા હા અમને ખબર છે. તમે હા પાડી નથી ને તો હા પાડી દે ને. એમાં એવું છે ને, શેની રાહ જો છો? ભાભી મને બોલવા તો દો. તમે બે તો માથે બેસી ગયા છો. બાકી કોઈ નહીં હા પડે ને તો શેરીમાં કારી કૂતરી દેખાય જ ને એની હારે તમને એ, પૈસા આ તો આ ઘરમાં ગલુડી આવશે. કુતરીમાં ગલુડી આવે. હાલે હું હાલે? તો ઓલી ગધેડી આવી છે એને થોડી જ ગમે છે ને. ગધેડી કાં તો બિલાડી પરણાઈ દ્યો. હા, એટલે જ મારા ભાઈને તમારા બાપાએ આ ગધેડી પરણાવી દીધી. કા પોતાને ગધેડી કીધો તકલીફ પડે મને. અમે તો છે ને લેડીઝ છીએ દેખાય. અરે પણ હા. ભાભી તમે જુઓ, બે ભાભીઓ મારી વાતને સમજો. ઓકે. હું છે ને, તમે સાંભળો, અમે સમજીએ. સાંભળો જીગા ચાલો. બેન, આપણે હું સાંભળી લઈએ. હા બોલો, સાંભળો છો. મારા ભાઈએ મને સમજાવ્યો. મહેન્દ્ર, મારા ભાઈએ પણ મને સમજાવ્યો. સાલું ગળમથલમાં શું કરવું ને શું ન કરવું. આ જોડી ઉપરથી ઈશ્વર બનાવીને જ મોકલે. અમે તમને એ જ સમજાવીએ છીએ કે જોડી છે ને એ ભગવાન બનાવીને મોકલે છે. આપણા હાથમાં કાંઈ છે જ નહીં. તમારા નસીબ જ્યાં લખ્યા હશે ને ત્યાં જ તમારા લગ્ન થશે. તમે ઉપરથી નીચે જાઓ કે નીચેથી ઉપર જાઓ, ગમે એટલા પછડા હો. અને મને ખબર છે કે એ ઘરમાં બધું કામ કરે એવી છે, હોશિયાર છે, ગુણવાન છે, મળતાવડી છે, એક્ટિવ છે. હવે આટલા બધા ગુણોની સામે જરા કે શ્યામ છે એ તો તારી સાથે મેચ થવી જ જોઈએ. હા એટલે હા પાડી દે એટલે ને. મને ખબર છે કે હા. મારા દિયરને આ છોકરી ગમે છે. અને આમ જો અને હા પાડી દો ને પછી ખોટા અમારે લીલ પરણાવવા ને એમાં ખર્ચો કરવો એના કરતા લગ્નમાં ખર્ચો કરી નાખીએ. ઓ લીલ પડે છે ને તો અમારે રડવું પડશે. આ લગ્ન કરતા તો અમે દાંત તો કાઢશું, અમે હરખાવું તો ખરી. કઈ વાંધો નહીં. એટલે આ બધાનો હિસાબ મેળવું. હા. મોટા ભાઈની વાત, મહેન્દ્રભાઈની વાત, તમારી વાત, આ બધાનું સાંભળીને મેં એવું મેં એવું નક્કી કર્યું છે કે હું લગ્ન માટે માની જાઉં. હું લગ્ન માટે ભાવના હારે હા પાડી દઉં. હા, હવે હાથ પાડી દો. બીજું શું? અમને ખબર હતી કે તમે લગ્ન માટે હા પાડશો. અમને છે ને તારા કરતા પણ ડબલ ખુશી છે. સમજ પડી? ભાભી આપણને ડિસ્કસ કરવાનો મોકો મળી ગયો. હવે જેઠાણી બની ગઈ, દેરાણી આવશે ને તો આપણે આંખ અરે બતાવશું. શાંતિ રાખો. એ ગધેડી શાંતિ રાખો. ભાભી છો. તમારી આવે છે ને એ ગધેડી. ભાભી હોય તો કેવું પડે ને.
આમ તો આ ભાભી પણ ધોળા છે, આ મોટી ગધેડી અને તમે નાના છો એટલે તમે નાની ગધેડી. શું કીધું? હું વરમાં નહીં બનું. આમ જો મારી વાત સાંભળો તમે, આ તમારે બેયને કાંઈ બનવું નથી. આ તમે છે ને કાંઈ વાંધો નહીં, આ ભાભી છે. ભાભી હું તમને શું કહું, આ હવે મોટા ભાઈને કહી દેજો ઓળખી ગયું. કે રાજ માની ગયો છે લગ્ન માટે, બરાબર. હવે જે મારા નસીબ લખ્યા જ છે ઈશ્વરે આવા, તો હું એમ સમજી લઉં કે આ મારા તારા ભાઈ- નસીબ છે ને બહુ સારા છે અને છે ને કે ને રબને બનાવી જોડી, ભગવાન છે ને ઉપર જોડીઓ બનાવી કાલે ગુલાબ જાંબુ, હા. 2 કાળા ગુલાબ જાંબુ નહીં, રસગુલ્લા, કાલા જાંબુ. જો, હું એટલે જ કાળી છું. ના હું તો ગધેડી છું ને, હા. તો પછી મજા તમે તો કરે કાળા છે. ગુલાબ જાંબુ છો જ ને તમે. આ તો કાંઈ નહીં, કાળા કરો મજાક કરો, બિલાડા. ઠેકડી ઉડાડો તમ તારે. અમે બે તમ તારે ભલે કાળા હોય પણ કાળી તો ગામણ ગારી છે. હા, ભાવના બહુ સારી દેખાય. જોયું, હજુ તો આવી નથી ઘરમાં ને વખાણ શરૂ. અહીંયા તો ગમતી નથી, કાળી છોકરી રૂપાળી છોકરી બસ લાવી છે. ભાભી બસ બસ હો. બિલાડી પરણાવું તમને હું. મારી ઘરવાળીને છે ને કોઈએ કઈ કહેવાનું નહીં. હા, એ મારી પત્ની છે. વાહ! અરે શું છે? મજાક કરું, હું મજાક અને ભાભી મજાક કરું છું, મજાક કરું છું. હા, મારી ઘરવાળીને કોઈ કઈ કહેવાનું નહીં. હો. તમારી ચલાવી નહીં લઉં ઘરમાં. ઉભા હા, રહો. મારી બાયડીને ઉભા રહો તો, ઉભા રહો તો.